ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગોના જે મોટા મોટા 4 માર્ક્સના દાખલા પૂછાય છે એમાં તકલીફ પડે છે તો હું તમને લોકોને જે સ્ટેપ ફોલો કરવાનું કહું છું બરાબર એ ફોલો સ્ટેપ કરશો એટલે કે તમને લોકોને પૂરામાંથી પૂરા માર્ક્સ મળી જશે। કેવા છે સ્ટેપ તો કે સ્ટેપ નંબર 1 પહેલા તો આકાર ઓળખો અને ઘનફળ પૃષ્ઠફળ છે એ નક્કી કરો। સ્ટેપ નંબર 2 પ્રથમ વખત વિકલન કરો। સ્ટેપ નંબર 3 દ્વિતીય વખત વિકલન કરો। સ્ટેપ નંબર 4 પ્રથમ વિકલન બરાબર 0 લ્યો। સ્ટેપ નંબર 5 હવે એ કિંમત અહીંયા આગળ વિકલન બરાબર 0 મૂકીને ચલની કિંમત મેળવો। એ ચલની કિંમત સ્ટેપ નંબર 5 માં એની કિંમત દ્વિતીય વિકલનમાં મૂકશો। દ્વિતીય વિકલનમાં શા માટે મૂકવાની તો કે દ્વિતીય વિકલિત કસોટી દ્વિતીય વિકલનમાં મૂકો એટલે તમને ખબર પડે કે મહત્તમ કે ન્યૂનતમ છે અને એની પછી સ્ટેપ નંબર 6 તો કે મહત્તમ ન્યૂનતમનો ખ્યાલ આવ્યા પછી એની કિંમત મુખ્ય સમીકરણમાં મૂકો। તમારે લોકોને જે સાબિત કરવું છે એ સાબિત થઈ જશે। તો આ હતા સ્ટેપ 6 અને આ સ્ટેપ ફોલો કરશો તો તમને લોકોને પૂરામાંથી પૂરા માર્ક્સ મળી જવાના છે। જલ્દીથી કહી દો જોઈએ કે શું તમારે આની નેક્સ્ટ પાર્ટ જોઈએ છે તો જલ્દીથી નીચે કોમેન્ટ કરો નેક્સ્ટ પાર્ટ।